તને છોકરા થશે ને એટલે તને સમજાશે. તું માં બનીશ ને પછી ખબર પડશે. તમે ઘરમાં મમ્મી સાથે મારવાડીમાં વાત કરો. સર, મમ્મીએ કીધું છે કે 7:30 પહેલા ઘરથી બહાર નહીં જવાનું. તું ખાલી મારા માટે અભિષેક બેટો જ છું, એટલે જા અને દૂધ લઈ આવ એવી મમ્મી પણ હતી. મારી મમ્મી, ઇફ યુ વુડ હેવ મેટ હર, શી વોઝ સચ અ સિમ્પલ પર્સન. કોઈ કહે ને કે આ મિનિસ્ટરની નેચર. આઈ લોસ્ટ માય મોમ. પાણી પીવું હોય તો મમ્મી પાણી લાવે, એ નહીં કરવાનું, ઊભા થઈને પાણી લેવાનું. મારા મધર પ્રોફેશનલ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે. તને છોકરા થશે ને એટલે તને સમજાશે. તું માં બનીશ ને પછી ખબર પડશે. આ વાક્ય દરેક ઘરમાં એક વાર તો સંભળાયું જશે. પણ શું એ બાળકો મોટા થયા પછી પણ આ વાતને સમજી શકે છે? આપણી માં હોય કે આપણે માં હોઈએ, વર્ષોથી વાતો કવિતાઓમાં માનું સ્થાન કાયમ ઊંચું જ રહ્યું છે. માં એ માં, બીજા બધા વગડાના વા, એ ભાર નીચે માનું વ્યક્તિત્વ દબાતું જ રહ્યું છે. જીવનમાં એક માં જ એવી છે જેને મનમાં આવે એમ કહી શકાય, મન ફાવે એમ કહી શકાય, અને એ સાંભળી પણ લે. એના બાળકોને રોજ બને એટલું સાચું અને સરળ જીવન આપવાની એની જવાબદારીઓની પાછળ એ પડેલી જ હોય. એટલે જ બેસ્ટ મધર બનવાની હોડમાં એ પોતાની જાતને ગુમાવી ના દે. એ જવાબદારી બાળકોની. ઘરમાં કેરી આવે તો પહેલી કેરી મમ્મી એકલી ખાઈ શકે અને એ વાત પચાવી શકાય, એ જવાબદારી બાળકોની. મમ્મીને પણ મનગમતા કપડાં પહેરી બહાર ફરવા જવાનું મન થાય, એ જાય અને એ સાંજે જમવાનું સચવાઈ જાય, એ જવાબદારી પણ બાળકોની. ટૂંકમાં મમ્મીને મમ્મી બનવાનું પ્રેશર ના આપી એક રિલેક્સ વ્યક્તિ તરીકે જીવવા દઈએ તો કેવું?